જય માતાજી, જય શ્રી કૃષ્ણ। હું છું તમારો અલ્પેશ મીઠાપરા અને આપણે નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, મારે દેવ પૂજક સમાજને બધાને નમ્ર વિનંતી છે, જે આ શિવરાત્રિના મેળાની અંદર મેળો કરવા માણવા જવાના છે મિત્રો, તો સરકારની એક નવી ગાઈડલાઈન આવી ગઈ છે, જે પ્લાસ્ટિક બાબતની છે, દંડ છે, પ્લાસ્ટિકનો દંડ એ સરકારે મૂકેલો છે મિત્રો। તમે અને ભારતી બાપુએ મોટું નિવેદન જાહેર કર્યું છે મિત્રો, વિડીયો એ તમને હું આ વિડીયોની અંદર બતાવીશ, અને જેથી કરીને આપણે શિવરાત સુરક્ષિત થી શિવરાત કરવી આપણો સમાજ, એ માટે અમે વિડીયો બનાવ્યો છે। તો તમે આ પેલા વિડીયો જોવો, ભારતી બાપુનું શું કેવું છે મિત્રો। મહાશિવરાત્રી મેળો ચાલુ થાય છે ત્યારે આજે એક વરિષ્ઠ સંતોની જે બહોળી સંખ્યાની અંદર સંતો ઉપસ્થિત રહી અને જે અમારી પરંપરાઓ જે છે પહેલેથી મહારાજ સૂર્યપ્રકાશ ભારતી, હાથીગીરજી મહારાજ ત્યારથી અને આદિથી જે એક રવાડી જેને શાહી સ્નાન કહીએ છીએ ઈ રાબેતા મુજબ જે દર વર્ષે નીકળે છે એવી રીતે જ નીકળશે। અને હજી પણ અમારા વરિષ્ઠ સંતો પણ વિવિધ ક્ષેત્રથી આવી રહ્યા છે, ત્યારે પણ એની અંદર એક મિટિંગ બેસશે અને જે અમારી પરંપરા છે એની અંદર કોઈ પણ બાંધછોડ અમે નહીં કરીએ એવું આજે વરિષ્ઠ સંતોની ઉપસ્થિતિમાં અને હરેક સાધુની ઉપસ્થિતિમાં આજે પ્રસ્તાવને પાસ કર્યો છે। અને હરેક સાધુ સંતોને અને પબ્લિકને અમે ખાસ આહવાન કરીએ છીએ કે જેટલું બની શકે એટલું પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે। અને આજે સરકાર શ્રી એની અંદર હાઈકોર્ટે હુકમ કર્યો છે કે પ્લાસ્ટિક ગિરનાર ઉપર કોઈ લઈ જશે તો એમને દંડ કરવામાં આવશે। તો હરેક મેળો માણવા વાળી જે પ્રજા છે એને હું મારી એક નમ્ર અપીલ છે કે આ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરો અને આપણે જે વનરક્ષક પ્રાણીઓ હોય એને કઈ નુકસાન ન થાય એવી રીતે આપણે આ મેળો માણવાનું છે અને ધર્મનું ભાતું ભરવાનું છે। તો હરેક વ્યક્તિને તારીખ 5 થી 8 તારીખે આ શિવરાત્રી મેળો ચાલુ થાય છે, તો બધાને અમે પણ દિલ ભાવથી આમંત્રિત કરીએ છીએ, આવો મેળો માણો અને આશીર્વાદ સાધુ સંતોના લેવો એવી હું પણ ભગવાન પાસે પ્રાર્થના કરું કે આ મેળો સુખ શાંતિ અને સમૃદ્ધિથી જાય એવી ભગવાન દત્તાત્રેય પાસે, માં જગદંબા પાસે, ગુરુ ગોરક્ષનાથજી પાસે અમારી પ્રાર્થના અસ્તુ। ઓમ નમો નારાયણ। જય। તો જોઈ શકો છો મિત્રો, તમે જોયું કે ભારતી બાપુએ ફૂલ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાની બતાવીને ના પાડે છે મિત્રો। તમે વિડીયોની અંદર જોયું ભારતી બાપુએ તો શું કીધું। અને મારે તમને એવું કહેવાનું છે મિત્રો કે આપણા દેવપૂજક સમાજ આ મેળાની અંદર જાજુ ઉપસ્થિત હોય, કારણ કે જો વેસવામાં તે આપણો બધા નાના મોના ટોલ માંડીને બેઠા હોય, આપણા સમાજના ઘણખરા લોકો હોય, તો એ બધાને મારી નમ્ર વિનંતી છે કે સરકારની ગાઈડલાઈનને પાલન કરજો મિત્રો। અને જેથી કરીને આપણે કોઈને કઈ સામનો કઈ ભોગવવો ન પડે મિત્રો। જન્મારા સરકારની ગાઈડલાઈન પ્રમાણે આપણે હાલવું પડે। તો બધા દેવપૂજક સમાજને મારી નમ્ર વિનંતી છે, જે કોઈ શિવરાત્રિના મેળામાં જાય મિત્રો એને બધાને નમ્ર વિનંતી છે મારી કે મિત્રો પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરો અને જનાવરને કોઈ પશુને કોઈ હિંસા ભોગે એવું કામ ના કરો મિત્રો। અને તમે તમારા પરિવારનું ખાસ ધ્યાન રાખો મિત્રો મેળાની અંદર, અને સાધુ સંતના દર્શન કરી અને મોટો એક આશીર્વાદ આપણા સાધુઓ, બહુ અખાડાના માણસો, જૂના આપણા બધા સાધુ, મોટા સાધુ બધા શિવરાત્રિની અંદર દેખાતા હોય મિત્રો બધા। અને કોઈ સાધુ એવા હોય કે આપણે જો દર્શન કરવાથી બેડો પાર થઈ જાય મિત્રો, એવા સાધુ નહીં, તમે દર્શન કરો મિત્રો। અને ખૂબ તમારા પરિવાર, મારું એક જ જાજુ કહેવાનું છે, ખૂબ તમારા પરિવારનું ધ્યાન રાખો મિત્રો। મેળો છે મિત્રો, કોઈ તમારી બધી પરિવારની સલામતી રાખો, જેથી કરીને આપણે પરકમની અંદર ઘણા એવા કિસ્સા બની ગયા હતા મિત્રો। વલખેરે જો જનાવરનો કિસ્સો બન્યો હતો, આપણે એક દીકરીને દીપડા ઉપાડી ગયા હતા મિત્રો। તો આવું બધું આપણા પરિવારની ખૂબ આપણી બધા પરિવારની સાવચેતી રાખો મિત્રો, મારું તો એવું કહેવાનું છે।
અને આ વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દીજો મિત્રો, કે જેથી કરીને તમને આવા નવા વિડીયો બધા જોવા મળે.